ધોરણ 10માં મેથ્સનું સોલ્યુશન આપણે જોવા જઈ રહ્યા છીએ. ગુજરાતી મીડિયમ બેઝિક મેથ્સ. પહેલામાં ઓપ્શન એ, બીજામાં ઓપ્શન એ, ત્રીજો ખૂબ અગત્યનો હતો, ત્રીજામાં ઓપ્શન બી, ચોથામાં ઉગમ બિંદુ એટલે 0 0 થી ગણશો એટલે ઓપ્શન સી, પાંચમામાં ડી, છઠ્ઠામાં સી મોસ્ટ એમપી હતો આ, સાતમો અસમય સંખ્યા, આઠમો 6 સૂત્ર થાય સી અપોને, નવમામાં 1/6. પાસાની વાત આવે ત્યારે કુલ પરિણામ 6 હોય. 10મામાં 1 જવાબ આવશે. 11મામાં વર્તુળના બહારના બિંદુમાં જવાબ આવશે 2. 12મામાં 80 થી 90. 13મું સાચું, 14મું ખોટું, 15મું ખોટું, 16મું સાચું. 17મામાં ખૂબ સહેલો હતો એસએન વાળો 1275. 18મો જે લગભગને તકલીફ પડી હશે, ચક્રીય ચતુષ્કોણ એટલે 180, 2/3. બીજું પૂછ્યું હોત તો 72 અને આવડો 108. આપણને આર પૂછ્યો છે એટલે 108 જવાબ આવશે. અને 19મો સંભાવના 1/126. માર્કની વાત આવે ત્યારે એક વધી જાય, કારણ કે કોકને 0 માર્ક પણ આવી શકે. મધ્યસ્થ એટલે જવાબ આવશે 4. જોડકામાં 21મામાં સી, 22મામાં એ. આ બે જોડકા થોડાક ધ્યાન રાખીને કરવા જેવા હતા. 23મામાં સી સહેલો હતો, 24મામાં થોડુંક ધ્યાન રાખવું પડે, 24મામાં એ. વિભાગ એ તમારો ખૂબ 2 અઘરા હતા, બાકી લગભગ ઇઝી હતા. વિભાગ બી જોઈને તમને ખૂબ મજા આવી ગઈ હશે કે ખૂબ સહેલા. પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરી હશે તો ક્રમ સાથે આપણે આપણા જ અગાઉના વિડીયોમાં કીધેલું હતું કે ક્યાં કયા આવશે. ખૂબ સહેલા હતા. વિભાગ બીમાં પણ સહેલા હતા, એમાં બહુ ખાસ ગણાય. વિભાગ સી આગલા 4 ખાસ ગણાય. આ પણ M1 M2 ગોતવાવાળો હતો. બે સમકેન્દ્રીય ત્રિપુટી 40 41 9 અને એના બમણા એટલે 18. 10 ત્રિપુટી આપણે અગાઉ મૂકેલી છે અને આ તો બધાને આવડી જ ગયો હશે. બહુલક અને પત્તાવાળા દાખલા એ પણ વિડીયો મૂકેલો. વિભાગ ડીમાં પ્રમેય, સમપ્રમાણતાનો 6.1. આ પણ 48મો અગત્યનો, આ આપણા માટેનો હતો. આ ઓપ્શનમાં કાઢી નાખાય. 49મો અઘરો હતો, 50મો સહેલો, 51માં બધાએ ગણ્યો હોય મધ્યક, 52મો મધ્યસ્થ ખૂબ સહેલો. મોટો ભાગાકાર આવે પણ એ તો પ્રેક્ટિસ કરવી પડે. 53 અને 54 તો આ પણ ખૂબ સહેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું પેપર અને તમારે કેટલા માર્ક આવશે કોમેન્ટમાં ઝડપથી જણાવજો. થેન્ક યુ.